હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આજે આપણે 11 કોમર્સના એકાઉન્ટ વિશેનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં અત્યાર સુધીમાં મેં વિભાગ એ, બી, સી અને ડીના તમામ સોલ્યુશનો ક્રમશઃ આપી દીધેલા છે. તમે ન જોયા હોય તો ચેનલમાં જાઓ, એકદમ લાઇનમાં બધા વિડીયો આવશે. હવે આજે આપણે વિભાગ ઈનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. બે જ વિભાગ બાકી છે, ઈ અને એફ, અને તમામ સોલ્યુશનો આવી જશે. તો વિભાગ ઈનું સોલ્યુશન, તેમાં સૌથી પહેલાં પેટા નોંધ ખૂબ જ ઇઝી આપેલું છે. તમે અસાઇનમેન્ટની રકમ સામે રાખજો. આ રીતની 5 રકમો છે. જુઓ, કુલ 5 રકમ છે. ચોથા દાખલાની છે 15 તારીખનો વ્યવહાર છે કે સુજલે 1/6 ભાગનો માલ નમૂના મુજબ ન હોવાથી પરત કર્યો. જો 1/6 લઈએ તો આપેલો જવાબ આવશે નહીં, પણ તેના બદલે હું એવું સૂચન કરું છું કે 1/5 ભાગ લેશું, કે સુજલે 1/5 ભાગનો માલ નમૂના તરીકે મુજબ ન હોવાથી પરત કર્યો, એટલે જવાબ આવી જશે. પાંચમો દાખલો, આ બધાના જવાબો. હવે ગણેલા જવાબો તમે પાકી બુકમાં લખી લેજો, અથવા ડાયરેક્ટ મોબાઈલમાંથી પાકા કરો, પછી જોયા વિના લખવાની પ્રેક્ટિસ પાડો. જે તમને જો આવડી જાય, ભૂલ ન પડે, તો તમે પરીક્ષામાં આસાનીથી માર્ક લાવી શકશો. જો આ રકમ ખુલ્લી રાખજો. પહેલા દાખલાની અંદર જાનકી સ્ટોર્સની ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરવાની છે. તો જાનકી સ્ટોર્સની ખરીદ નોંધ અને નીચે જાનકી સ્ટોર્સની ખરીદ પરત નોંધ. જેમાં જે આવતું જશે તે લખતા જશું. આ રીતે કોષ્ટક દોરવાનું. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા નંબર, રકમ રૂપિયા. હવે જુઓ, ધ્યાન આપજો. ખરીદ નોંધ અને ખરીદ પરત છે. રાજેન્દ્ર પાસેથી ₹3,000નો માલ ખરીદ્યો. તો 2025 જુલાઈ 1, રાજેન્દ્ર ખાતે ₹3,000. બીજું, ₹3,000ની કિંમતનો માલ મહેન્દ્ર સ્ટોર્સ પાસેથી 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. 3,000ના 10% કરીએ વેપારી વટાવ, તો 3,000ના 10% 300 આવશે. 3,000માંથી 300 બાદ કરીએ, 2700 આવ્યા. રોકડ વટાવ દેવાનો નથી, કેમ કે અડધો વ્યવહાર ઉધાર છે, તો આખો વ્યવહાર ઉધાર ગણશું. તો 3 તારીખ મહેન્દ્ર સ્ટોર્સ ખાતે ₹2700. 8 તારીખ રાજેન્દ્રને ₹500નો માલ નમૂના પ્રમાણે ન હોવાથી પરત કર્યો. તો ખરીદ પરત થઈ, તો અહીંયા નીચે લખશું જુલાઈ 8, રાજેન્દ્ર ખાતે ₹500. પછી વિજય પાસેથી ₹5,000નો માલ 10 દિવસમાં નાણાં ચૂકવાય તો 2% રોકડ વટાવની શરતે ખરીદ્યો. તો 18 તારીખ વિજય ખાતે ₹5,000. 20 તારીખ વિજય પાસેથી ખરીદેલ માલમાંથી 2/5 ભાગનો માલ પરત કર્યો. તો 5,000 ગુણ્યા 2/5 તો આવશે 4,000, 2,000. જો 20 તારીખ વિજય ખાતે ખરીદ પરત થશે. ટોટલ કરીએ તો ખરીદીનો ટોટલ આવશે
10,700 કુલ ઉધાર ખરીદી અને ખરીદ પરતનો ટોટલ કુલ ખરીદ પરત 2500 રૂપિયા. હવે દાખલો બીજો. શ્રીરામ પાસેથી રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે અને 12% રોકડ વટાવે ખરીદ્યો. હવે રોકડ વટાવ નથી દેવાનો. 10,000નો માલ 10% કરો એટલે 1,000 રૂપિયા થાય. 10,000માંથી 1,000 રૂપિયા બાદ કરો તો 9,000 રૂપિયા આવશે. શ્રીરામ સ્ટોર્સ ખાતે 9,000 રૂપિયા. 3 તારીખ. શ્રીરામ પાસે ખરીદેલ માલમાંથી 1/5 ભાગનો માલ નુકસાની હોવાથી પરત કર્યો તો ખરીદ પરતમાં આવશે. 3 તારીખ. શ્રીરામ ખાતે 1,800 રૂપિયા, કે 9,000નો 5મો ભાગ 1,800. 5 તારીખ. બસીધર પાસેથી રૂપિયા 8,500નો માલ 5% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. હવે રોકડેથી ખરીદ્યો તો તે આવશે નહીં. ખાલી ઉધાર ખરીદી અને ઉધાર ખરીદ પરત આવે. 6 તારીખ. ગોપાલ પાસેથી 12,000નો માલ 5% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે ખરીદી. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તો 12,000ના 5% કરવાના. તો 12,000 5% કરો એટલે 600 રૂપિયા આવશે. 12,600 બાદ કરો તો 11,400 રૂપિયા આવશે. તો ગોપાલ ખાતે 11,400 રૂપિયા. રોકડ વટાવ દેવાનો નથી. 10 તારીખ. વિશાલ ફર્નિચર માર્ટમાંથી ઓફિસ માટે ટેબલ ખુરશી ખરીદ્યા. આ મિલકતનો વ્યવહાર છે, એ ન આવે. ઉધાર વ્યવહાર અને માલ માટેના જ હોવા જોઈએ. 12 તારીખ. બંસીધરને રૂપિયા 500નો માલ પરત કર્યો, બદલામાં રોકડ લીધી. આ પણ નહીં આવે, રોકડ આવી એટલે. અને 500ની ખુરશી વિશાલ ફર્નિચરને પરત કરી, એ પણ નહીં આવે. 15 તારીખ. ઈશ્વર પાસેથી રૂપિયા 4,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને 20% નફો ચડાવી વેચ્યો. તો 15 તારીખનો વ્યવહાર આવશે. ઈશ્વર ખાતે 4,000ના 10% કરો એટલે 400 રૂપિયા બાદ કરો એટલે 3,600 રૂપિયા આવશે. 17 તારીખ. ભગવાને રૂપિયા 1,200નો માલ પરત કર્યો, જે ઈશ્વરને મોકલી આપ્યો. હવે માલ 1,200નો ભગવાને પરત કર્યો, પણ આ 1,200નો માલ છે એની અંદર 20% નફો ચડેલો છે. તો એનો 100% કિંમત કેટલી થાય એ આપણે, કેમ કે 100માં 20 ઉમેર એટલે 120% કિંમત થઈ આ 1,200 રૂપિયા. તો 100% કિંમત કેટલી શોધવી પડે છે, આવી રીતે શોધવાની. જો 120% માલ તો 1,200 રૂપિયા, તો 100% માલના કેટલા, તો 100 × 1,200/120, તો 1,000 રૂપિયા આવશે. 17 તારીખ. ખરીદ પરતમાં ઈશ્વર ખાતે 1,000 રૂપિયા. પછી ટોટલ કરવાનો તો કુલ ઉધાર ખરીદી 24,000 રૂપિયા અને કુલ ઉધાર ખરીદ પરત 2,800 રૂપિયા. દાખલો ત્રીજો. તેમાં વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ કરવાની છે. તો આ રીતે દોરી નાખવાનું. આ વેચાણ નોંધ અને નીચે વેચાણ પરત. 1 તારીખ. નિખિલને રૂપિયા 5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. 5,000ના 10% કરો એટલે 500 આવે. 500 બાદ કરો એટલે 4,500. તો 1 તારીખ. નિખિલ ખાતે 4,500. 4 તારીખ. નિકુંજને રૂપિયા 2,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. તો એ 4 તારીખ નહીં આવે, રોકડેથી એટલે 6 તારીખ. નિકુંજે 20% માલ પરત કર્યો, બદલામાં રોકડ આપી. તો આ પણ રોકડનો વ્યવહાર જ છે, એ પણ નહીં આવે. 12 તારીખ. નિખિલે રૂપિયા 400નો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત કર્યો. તો આ 12 તારીખ
વેચાણ પરતમાં આવશે નિખિલ ખાતે 400 રૂપિયા. 15 તારીખ મિનેશ પાસેથી ₹1000નો માલ મોકલવાનો ઓર્ડર આવ્યો, હજી મોકલ્યો નથી એટલે બિન આર્થિક. 16 તારીખ મિનેશને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. 16 તારીખે વેચાણ કરેલું છે ₹1000ના માલનું, તો મિનેશ ખાતે ₹1000. તો કુલ ઉધાર વેચાણ ટોટલ કરીએ તો 5500. એકદમ ઇઝી દાખલો છે અને માત્ર વેચાણ પરતમાં કુલ વેચાણ પરત ₹400. દાખલા નંબર 4. હરેશની વેચાણ નોંધ અને હરેશની વેચાણ પરત નોંધ. સુજલને ₹4000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, તો સુજલ ખાતે 4000ના 10% 400 બાદ કરીએ એટલે 3600. 4 તારીખ કાશ્મીરાને ₹5000નો માલ 10% વેપારી વટાવે અને 3% રોકડ વટાવે રોકડેથી વેચ્યો, તો આ આવશે નહીં, રોકડેથી વેચ્યો ને એટલે. 10 તારીખ ચેતના પાસેથી ₹1000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, ઓર્ડર એટલે બિન આર્થિક, નહીં આવે. 11 તારીખ ચેતનાને ઓર્ડર મુજબ માલ મોકલ્યો, તો આ આવશે ચેતના ખાતે ₹1000. 12 તારીખ ચેતનાએ ₹200નો માલ પરત કર્યો, તો આ વેચાણ પરતમાં આવશે. 12 તારીખ ચેતના ખાતે ₹200. 15 તારીખ સુજલે 1/6 ભાગનો માલ, એને બદલે હું કહું છું કે 1/5 લેશું, 1/5 ભાગનો માલ નમૂના મુજબ ન હોવાથી પરત કર્યો. તો સુજલનો માલ હતો ₹3600, તેને 1/5 કરીએ તો 720 આવશે. સુજલ ખાતે 3600 × 1/5 = 720, તો બેનો ટોટલ કરીએ તો ₹920 કુલ વેચાણ પરત આવશે અને કુલ વેચાણ આવશે ₹4600. 5મો દાખલો. તેમાં પણ વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ કરવાની છે. 3 તારીખ કનુભાઈને ₹2000નો માલ 10% વેપારી વટાવે અને 3% રોકડ વટાવે વેચ્યો, તો વેપારી વટાવ ગણશું. 2000ના 10% 200, 200 બાદ કરેલ 1800, તો 3 તારીખ કનુભાઈ ખાતે ₹1800. 6 તારીખ આલોક પંચોલીએ ₹3000નો માલ આપણને મોકલી આપ્યો. હવે આલોક પંચોલી જે છે એણે આપણને માલ મોકલી આપ્યો, પણ આપણે તેને કંઈ વેચ્યો નથી કે જેથી તે વેચાણ પરત કરે, મતલબ એ ખરીદી હોઈ શકે જે આપણે નોંધવાની નથી થતી. 7 તારીખ આજનું કુલ વેચાણ 4000, જેમાં સૌરભને શાક પર વેચેલ ₹1000ના માલનો સમાવેશ થાય, તો શાક પર ₹1000નો માલ વેચાણો છે, તો 7 તારીખ સૌરભ ખાતે ₹1000. 8 તારીખ અનિલ ગાંધીની સૂચના મુજબ રાજેશ પટેલને ₹2000નો માલ આપ્યો, તો 8 તારીખ રાજેશ પટેલ ખાતે ₹2000. 10 તારીખ રાજેશ પટેલે ₹200નો માલ પરત કર્યો, તો વેચાણ પરત. 10 તારીખ રાજેશ પટેલ ખાતે ₹200. 11 તારીખ કનુભાઈએ ₹300ની કિંમતનો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત કર્યો, તો 11 તારીખ કનુભાઈ ખાતે ₹300. તો ટોટલ વેચાણ પરત આવશે 500 અને ટોટલ વેચાણ નોંધ આવશે ઉધાર વેચાણ ₹4800. તો આ રીતે એકદમ ઇઝી પેટા નોંધો છે. એક પેટા નોંધના 6 ગુણ છે. આ પેટા નોંધના દરેક વિદ્યાર્થીને માર્ક આવી જ જવા જોઈએ, કેમ કે ખૂબ ઇઝી છે. તૈયારી ખાસ કરવાની છે બધાએ. પેટા નોંધ પૂછાય તો એનો દાખલો તમારે 2 મિનિટમાં કમ્પ્લીટ કરી દેવાનો રહેશે. ખૂબ જ સહેલું છે. થેન્ક યુ વેરી મચ.